અહીંયા પણ સેલ્ફી પોઈન્ટ્સ બનાવેલો છે, તમે જોઈ રહ્યો છો મહાભવ. જય શ્રી રામ જન્મનેતા, કેમ છો બધા? મજામાં તો નહીં જુઓ આપણા લોક જતા મજામાં ના જ હોય. તો આજ ફરીવાર આવી ગયા છે નવા લોગમાં. જો કે આપણે પહેલો લોગ પૂરો કર્યો છે ને એટલે બીજો લોગ શરૂઆત કરી છે. આપણે ભવાની માતાજીના મંદિરે જઈએ છીએ. જો કે અંદર જઈશું તમને દર્શન કરાવીશું. અમારી જોડે છે નરેશભાઈ, અમારા મિત્ર, અને સાથે છે અમારા મિત્ર બીજા અક્ષુભાઈ, અને આ છે અમારે બિપિનભાઈ. જો બંદર કાંઠે અમે ગયા હતા, એનો લોગ તો તમે જોયો જ હશે. અને હવે છે ને જવાનું છે અહીંથી સીધા ભવાની માતાજીના મંદિર ક્યાં છે મને નથી ખબર. એ તો આમ ફરીને જવાનું છે. તો વ્લોગમાં સીધી બધા બના રહેજો. ફાઇનલી ફેમિલી આપણે પહોંચવા ગયા છીએ ત્યારે ભવાની માતાજીના મંદિરે. જુઓ દરિયો છે, અને દરિયામાં અમે ગાડીઓ કાઢી છીએ હજી ક્યારના. ઠેઠ અમેથી ગાડી લઈને આવતા હતા. બહુ વાર લાગી છે, કેમ કે પૈણામાં આખી ગાડી ખૂટી જાય છે. અને હવે આગળ જવાનું છે. જો ના બિપિનભાઈ અમારે રેસલો કાઢતા પણ નીકળ્યો નહીં. આમ જવા નીકળો નહીં. પહોંચી ગયા છે આપણે ભવાની માતાજીના મંદિરે. જો કે અમે દરિયામાં લઈ આવ્યા છીએ એટલે ગાડીઓ અમે પાર્કિંગ કરી દીધી છે. અને તમારા બધાને ઉપરથી આવવાનું રહે ને ભવાની માતાજીના દર્શન કરવાનું છે, પછી દરિયામાં આવવાનું રહે. તો અમે પહેલાં દર્શન થઈ આવી, પછી પાછા દરિયામાં આવી. ઉપર પહોંચી ગયા છીએ અને અંદર જઈને પહેલાં દર્શન કરાવું તમને. અંદર જઈને માત્ર તો છે ને હાથ પગ ધોવા માંડે એટલા છે. જો કે પાણીની પણ સુવિધા છે ને બધી અવેલેબલ સુવિધા છે ને. જો ભાઈ વસ્તુ બધી મળે છે. જો ફેમિલી બધા મેળો ફૂલ ભરેલો છે ને એ બધી વસ્તુ મળી રહી છે. તમે મોવાથી આવો ને તો આ બધું લેવાનું રહી. જો કે અમે તો દરિયામાં લેવા કેમ અક્ષુભાઈ, એટલે આ બધું લેવા છે. હવે તમને મહા ભવાનીનું આપણે છે ને દર્શન કરાવી. મંદિરની જેમ અહીંયા પણ સેલ્ફી પોઈન્ટ્સ બનાવેલો છે, તમે જોઈ રહ્યો છો મહા ભવાનીનો. અને હવે અહીંલી ગેટ છે અને આપણે પહેલી બાજુ જવાનું છે. જો બહાર ચંપલ કાઢી નાખીને ચાની પણ સુવિધા છે ને દાનપેટી પણ છે. હવે મંદિરના દર્શન કરાવું. જો તો ફેમિલી અંદર આપણે દર્શન કરી લીધા છે. જો કે અંદર છે ને વિડીયો શૂટિંગની સખ્ત મનાય છે, એટલે ફોટો પણ નથી પાડી શકતા અને બધું મનાય છે, એટલે તમને ના બતાવ્યા. પણ તમને સાઈડમાં સ્ક્રીનશોટ બતાવતો છે ફોટો, એ તમે ત્યાં દર્શન કરી લેજો. ઉપર અહીંયા બેસવા માટે પણ સુવિધા છે, શ્રીફળની પણ સુવિધા છે. જો સરસ મજાનું અહીંયા છે ને હવનનું પણ રાખેલું છે, તમે જોઈ રહ્યો છો કે હવન અહીંયા થઈ છે. અને સામેની સાઈડ છે આપણે હનુમાનજીના મંદિર, એટલે હનુમાનજીના દર્શન તમારા કર્યા વગર જવાય નહીં અહીંથી. અહીંયા છે બહાર ગણપત દાદાની મૂર્તિ, અને સાથે તમે જોયું છો શેષનાગની. અને અહીંયા છે આપણે હનુમાન દાદાની મૂર્તિ, અને મેન મંદિર છે હનુમાન દાદાનું, તમને દર્શન કરાવું. તો ફેમિલી આ છે હનુમાનજીનું મંદિર, તમે દર્શન કરી લો. આપણે સાથે ગણપત દાદાનું મંદિર પણ છે. અહીંયા છે ને પેલા જૂનો રસ્તો હાલવાનો હતો, અત્યારે બંધ કરી દીધો છે, કેમ કે અહીંયા બહુ પડે એવું બધું હતું એટલા માટે. અને સામેની સાઈડ રસ્તો બનાવ્યો છે હવે, અને ત્યાંથી જવાનું છે આપણે. આઈલી છે દરિયા તરફ જવાનો રસ્તો. અહીંયા પણ આપણે મંદિર છે નાના, અને સાથે મહાદેવનું મંદિર પણ છે. અને હવે જઈએ છીએ અંદર. ફેમિલી અહીંયા છે મહાદેવ, આ છે આપણે મંદિર. ચાલો બિપિનભાઈ દરિયામાં ઉતરી જાઉં ને, હવે કૂદી જ જાઉં ને કે બાકી જ નહીં રાખવું. જો હવે અહીંથી જ સીધા થાય, પણ ભૂલાઈ ગયું લાગે એટલે. હવે ફેમિલી નાસ્તાની બધી સુવિધા છે, તમે જોઈ રહ્યા છો. અને બધી સુવિધા છે. જો ગાડીઓ ફરવા માટે પણ સુવિધા છે, રાઉન્ડ મારવા માટે. હજી તો ઘણી ગાડીઓ હોય પણ અત્યારે ઓછી છે. ને અહીંથી ભવાની માતાજીનું મંદિર કેવું લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. અહીંયા પ્રસાદીની પણ સુવિધા છે, ચાની પણ સુવિધા છે, ને બધી ટોટલ ભાગની સુવિધા છે. અંદર તમને બતાવી ના શકતા કેમ કે કેમેરા નોટ અલાઉડ છે.